અરવલ્લીના મોડાસામાં 1.10 કરોડના સોના ચાંદીની લૂંટ ચલાવાઈ। ટ્રાન્સપોર્ટની ટ્રક રોકી લૂંટારુઓ મત્તા લઈ ફરાર થઈ ગયા। સાયરા નજીક કારમાં આવેલા 4 શખ્સોએ લૂંટ ચલાવી। ટ્રક ચેકિંગના બહાને ચાલકને રોકીને લૂંટ મચાવી। 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ કરી અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રકને નિશાન બનાવી। મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિપુલ રાણા। જી વિપુલ। બિલકુલ અમિતા, મોડાસાના સાયરા નજીક સોના ચાંદીના દાગીનાની લૂંટની એક ઘટના બની છે। ખાસ કરીને ટ્રાન્સપોર્ટરના ટ્રકમાંથી 1.10 કરોડની કિંમતના સોના ચાંદીના 700 ગ્રામ જેટલા સોનું અને 3 કિલો ચાંદીના જેટલા દાગીના જે હતા એ ટ્રકની જે ડ્રાઈવર સીટ છે તેની પાછળ મૂકેલા હતા તેની લૂંટ કરવામાં આવી છે। ખાસ કરીને આ ટ્રક અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો। દરમિયાનની અંદર સાયરા પાસે 4 જેટલા શખ્સો આવ્યા હતા કારમાં બેસીને અને ટ્રકને ચેક કરવાનું છે તેમ કહી ઊભી રખાવી હતી અને ત્યારબાદ ટ્રકમાંથી આજે સોનું અને ચાંદી ભરી હતી તેની લૂંટ કરી તેઓ ભાગી છૂટ્યા હતા। ખાસ કરીને ઘટના બાદ જે અરવલ્લી પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હાલ તપાસ તેજ કરવામાં આવી છે। અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।